ભાઈ આવ્યા છે કંઈક લઈને. ખુશી ખુશી એનું તમે ખુશી તો જોવો. લે 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 ઓહો. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો જો નીલભાઈ આવી ગયા છે, જોઈએ ચાલો શું લઈને આવ્યા છે. હું તો જો હજુ ફ્રી જ થઈ છું, 11:15 વાગ્યા છે, પણ હજુ પોતાને મારે ફ્રી થઈ છું. ઓહો અને આમ જો મમ્મી આવડા ધમલાન થઈ જાય નીચે ચાવી આવે. હા ભાઈ નહીં થઈ જાય, તને થઈ જાય, મને થઈ જાય. મોટા કરવા હોય તો થાય. અરે વાહ, મોટા પરાણે લેવડાવે ને કાકા પાસે. નિરાત બેટા, મોટા તો થયા ઈ વચ્ચેથી. એટલા જ મન થાય. બે ચાવી ખોલવાની હશે બે બાજુથી. અરે કાકા મોટા કેમ કરવા? ક્યાંથી લીધા? યોગી ચોક ઠેઠ જવું પડ્યું. ભાઈ તમે કઈ વેન કર્યું તું લેવાનું? એ ના ના ભાઈ, તમે કઈ વેન કર્યું તું લેવાનું? કેટલા દિવસથી બધાને સ્કેટિંગ છે, મને લઈ દો મને લઈ દો. પાણી પીવું છે, હાલો આવો. પરાણે જો આજે કાકાની રજા હતી ને તો લેવડાવ્યા ખરા. રજા હોય એટલે કાકાની તો વાત જવા દે. કાકાનું આવી બને. હા કાકાનું આવી બને. પપ્પા દુકાને વહી ગયા હોય એટલે એને કઈ માથાકૂટ નહીં, બધી માથાકૂટ કાકાને. નાના મોટા થાય એમ ને. પહેરીને લીધા. હા આગળ એ શું છે એવું બ્લેક કલરનું? ઈ બ્રેક આવે. હા ઈ બ્રેક બ્રેક આવે. બ્રેક કઈ વળી આવે આમાં? આમ આમ કરી દેવાનું જો. બ્રેક લાગી. સેમ આવે કે અલગ અલગ? એક બંને પગના સેમ ટુ હોય કે? હાલ પાણી દો હાલ. ચાલો અમારે જો અહીંયા ગોટા બની ગયા છે ને મસ્ત લાડવા જેવા, મોઢામાં પાણી આવી જાય એવું. અમારે કાંઈ ખાનું ભૂતિયું થઈ ગયું છે, આખું વિખાઈ ગયું છે અને બહુ વજન થઈ ગયું ને તે ક્યારેક જાતે ખુલી જાય છે. ધર્મભાઈને પાણી આપી દઈએ. આ બટાકાવડાનો મસાલો છે ને, ક્યારેક તો હું ટ્યુશનમાંથી આવું ને બહેનો હોય ને, બહુ ભૂખ લાગે ને તો હું ક્યારેક એકાદું ખાઈ લઉં, પણ બટાકો છે ને એટલે પછી હું કંટ્રોલ રાખું. હાલે તું ધીમે આખો ગ્લાસ પીરસ. મને એટલે તને આપી દઉં. એ મૂકી દઉં છું. એમ દોરી ન હોય બેટા, બે બાજુથી નાખવી પડે. પેલા એક પગે ટ્રાય કરાય ધીમે ધીમે. મમ્મા ઘરે કોઈ ધમુના નાનું કરે નકા દેવા. હા ઈ પછી પેલા તું એક પગે ટ્રાય કર. બસ નિરાયતે એ ધીમે ધીમે. ભાઈ મને તારી બહુ બીક લાગે. એક તો તું આમથી હાલતા ગોથા ખાતો હોય, એમાંય તું સ્કેટિંગ પહેર્યું એટલે વધારે બીક લાગે મને. નીલભાઈને છે ને દોડવાની બહુ ટેવ. ચાલતા એને દોડવા મળે ને ચાલતા ક્યારેક પડી જાય તો પરાણે લેવડાવ્યા, પણ વધારે આપણને એમ થાય કે નહીં પડ્યો હોય કે એવું હોય ને તો વધારે પ્રોબ્લેમ થાય. ગાડી છે, ગાડી હકાય તો ગાડી છે આપણી. કેવો હકાવે, કેવા આવડે છે કા. હજી તો લાવ્યા છી, પહેર્યા છે, એમાં ક્યાં પડવાનું આવે. હા ભાઈ ગાડી થઈ ગઈ જો. તમો ગાડી છે, ગાડી પીપ ગાડી. દાદાને ક્યાં દેખાડ્યો? અહીંયા જ સીધા આવ્યા છે ઘરે. યોગી ચોક કઈ જગ્યાએ? સ્ટેશનરી માંથી અહીંયા નતા હે? હરે કૃષ્ણમાં નીલભાઈ બનાવે છે શરબત. ચાલો બધા ઠંડુ ઠંડુ શરબત પીવા. બસ લે બેટા હવે મૂક દે, હું બસ ધોઈ નાખીશ. ઉપર મૂક દેવાય.
બસ લે બસ બસ ઢોળાઈ જશે. ભાઈએ તો જો એનું લઈ લીધું ભૂંગળીવાળા ગ્લાસમાં. વાગી ગયા 1:30 અને અમારા નીલભાઈ અહીંયા કરે છે સ્કેટિંગની પ્રેક્ટિસ. હવે તો આવડી જ ગયા. પેલા આવડતા હતા થોડા થોડા, આવડી ગયા. 10 રાઉન્ડ કરું છું. જ્યાં જ્યાં આમ પકડી લીધું ને આવડ જ્યાં જ્યાં નો જ્યાં અડી ગયો ને તો હું પાછો રાઉન્ડ કરું જ્યાં આપણે કહો હોય ત્યાં. એટલે હું એમ 10 રાઉન્ડ કરું છું. 10 ને 10 20 રાઉન્ડ. ને અમારા ભાઈની ટોપલી નીલે ભરી દીધી છે. થેન્ક યુ નીલ. નીલ થેન્ક યુ. અને તમે એનું એક વસ્તુ જોયું, એ જ્યાં હોય ને ત્યાં છે ને એનો બ્લેન્કેટ પડ્યો હોય. ભાઈ બ્લેન્કેટ વગર નથી ચાલતું નહીં. સુગંધિતની મસ્તી હતી. નાનો હતો ને ત્યારથી શું કરે ખબર, બ્લેન્કેટને સૂંઘે, આમ સૂંઘી લે તો એને મસ્ત એડામાં તાજગી આવી જાય. અરે અમારો નીલ છે. તો એ તો સારું, તારે એમ નહીં, તારે વધારે પ્રેક્ટિસ થઈ જાય, બીજું કાંઈ નહીં. ઓકે જો 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 એ ભાઈ, અરે તું ધીમે હો, મને તો બીક લાગે તારી. હેલો ગાઈસ, તો વાગી ગયા છે અત્યારે 6 અને કપડાં સકેલા ગયા છે, ઇસ્ત્રી થઈ ગઈ છે, ફ્રી થઈ ગયા છે, નાસ્તો થઈ ગયો છે, બધી જ વસ્તુ થઈ ગઈ છે. પણ હવે અત્યારે આવવાના છે મહેમાન. મેં આગળ વ્લોગ મૂક્યો હશે, મારી ફૈજીની છોકરી હતી એને ફૂલેકું દીધું હતું, પછી એના મેરેજ હતા અને હવે એનો રોટલો છે, તો રોટલો ખાવા માટે આવવાના છે. તો હવે આપણે રસોઈની તૈયારી કરી દઈએ. એમ એવું છે, એ લોકો 4 જણા છે ને અમે 5, છોકરાને ના ગણીએ તો, એટલે એટલા જણાની રસોઈ બનાવતા કંઈ વાર લાગે નહીં. એટલે મેં કીધું હવે 6 વાગ્યા છે તો હવે આપણે શરૂ કરી દઈએ. કુકરને એવું બધું મૂકી દઈએ, પછી કપડાને એવું થોડુંક ખાલી મૂકવાનું બાકી છે, એવું બધું સાથે કરતા જઈએ અને ફટાફટ આપણે રસોઈ બનતા કંઈ વાર નહીં લાગે. તો ઝડપથી ચાલો રસોઈ બનાવી નાખીએ. જો અમારા મહેમાનને રસ પીસવા ઊભા રાખી દીધા છે. અહીંયા જો સમોસા આવી ગયા છે, હજી એકવાર તળાઈ ગયા છે, તળાઈને જ આવ્યા છે, એકવાર તળવાનું બાકી છે. દાળ બનાવી દીધી ને અમારે શાક તો નાના કુકરમાં કર્યું ને તે ઉભરાઈને હાલત બહુ ખરાબ થઈ ગઈ છે. ત્યારે તો મેહુલ આવી ગયા છે વહેલા જમવા, સમાચાર જોવા બેસી ગયા છે. ને અમારા મહેમાને આવી ગયા છે. ચાલો, મહેમાન કંઈક પૂરી નથી ખાવી એટલે રોટલી બનાવી, રોટલીનો લોટ બાંધી દીધો, નહીંતર તો પૂરી કરવી હતી. મરચું લ્યો, લીધું? એ બહુ તીખું છે. એ મમ્મી કહેતા હતા એ વઢવાણી મરચું છે. જો આ ઝીણા ઝીણા છે ને, એકવાર મને જોઈને મન થઈ ગયું તળું તે બહુ તીખા હતા બાપા, સુસવાટા બોલી ગયા. મમ્મી લઈ આવે. કેમ છું, રેડી? કંઈ નાખવું પડે એમ નથી ને? આજે ઘરે ખાવા આવ્યા, મજા આવી ને? પણ આજે જો આ બાપ દીકરો બેસી ગયા છે ખાવા. એમાં એવું છે, મેહુલ જમીન જાય તો પછી દુકાનેથી પપ્પાની આવે, હું રસોઈ કરીને આખી વર્ષે હવે નીતરી ગઈ છું, રેપ જેપ થઈ ગઈ છું. ને અહીંયા અમારા સમોસા બની ગયા છે. આ સમોસા બહુ તીખા છે. હે નથી ઉભા રહ્યો, સમોસાનો સોસ તો આપ્યો જ નહીં, ફ્રીજમાં મૂક્યો તો. હાલે દાળ ભાત છે હો. તો હું તાર ભાત ખાવા બેટા? નહીં. સમોસું ખાવું તારે? નહીં. તીખું લાગ્યું હતું તને? બહુ તીખું હતું, મને તો બહુ લાગ્યું. રોટલી ઠરી જશે, ડીશ ઢાંકવી છે. લઈ લ્યો રોટલી. શું થયું? બહુ તીખું ને મરચું? બોલાતુંય નથી. કેમ થયું? રસ પી લો કે છાશ દઉં? બહુ તીખું બાપા, આ તો ખવાય એમ જ નથી. આ તો મેં વળી થોડાક હતા તે તળ્યા, રાતે પપ્પા ખાશે. ચાલો બધાય જમવા. જો જમવામાં સમોસા ને મરચાં ને બધુંય છે. જે નાની ડીશ લઈ લીધી છે આપણે, મોટી થાળી બહુ નથી લીધી. અમારા મહેમાન આવ્યા એણે નાની થાળી લઈ લીધી છે. જોઈએ તે મમ્મી ઠેઠ આમ બેસી ગયા છે પવન ખાવા. ત્યાં અમારા રૂમમાંથી છે ને પવન સરસ આવે એટલે મસ્ત બેસી ગયા છે. જમજો મહેમાન,
બરોબર હા એમ ખાજો ભૂખ લાગી લાગે જો કઈ બોલતા નથી ચાલો કાંઈ નહીં આપણે હાલો જમવાનું શરૂ કરવી કાલે જવાનો છે મામા ઘરે પૂછો રો અમાર બાવ રોવે આડી મૂકવાની છે સરસ છે શોપીસ હોય તો મસ્ત લાગે હાલે ચલો ચલો હોકેલો આવ ન્યા છે હવે આજે કે ક્યાંય ન જાવ ભૂલી જાવ હા બીજું હું દાદા જોવો ઘડિયાળ દાદા આવી એ ભગવાન બતાવીએ જા હવે તો બધું આવી ગિફ્ટ આવ્યા કરશે ગલ્લેથી લેવું ટમાટા આવી આવ તમારી દુકાને લઈ જજો. લઈ જાજો ઘરે નથી જોતી લઈ જાજો રાખે મૂકો ખોલું ને તો ક્યાંક લગાડો તો બધા ટાઈમનું પૂછ્યા કરે ઘડિયાળ ફ્રીજ પડી ઉપર મૂકી જો તોય હાલે હા, બસ. આને કઈ લગાડવાની જરૂર નહીં જો આમ આવી રીતે સ્ટેન્ડ કરી જો ને પડી રહે. મસ્ત લાગે કઈ નહીં, શાંતિ. કેટલા વાગ્યા ધમુ સેલ નથી કેટલા વાગ્યા બે 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 આ તારા બે સ્ટીલમાં બેઠો મહેમાન વહી ગયા જમીને ને અમે બધા જો ફ્રી થઈ ગયા હવે ની રાતે બેસી ગયા છીએ તો અહીંયા આપણે વ્લોગનો એન્ડ કરી દઈએ બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ